કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે ધોરણ 8 ના ગુજરાતી વિષયમાં એકમ 1 આ તો ઈશ તણો આવાસ તેના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. તો વાતચીત આપણે જોઈએ તો પહેલો જ આપેલું છે કે કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ. તો અહીં આપણે આ તો ઈશ તણો આવાસ નથી સ્વામી કે દાસ. બીજું છે ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે? શાથી? તો ઈશ્વરનું આપેલું સુંદર જીવન ગમે છે કારણ કે તે આનંદથી જીવવાની તક આપે છે. ત્રીજો પ્રશ્ન છે તમને નવરું રહેવું ગમે? કેમ? ના, મને નવરું રહેવું ગમતું નથી કારણ કે કામ કરવાથી વિકાસ થાય છે. ચોથો પ્રશ્ન છે નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? તો નવરાશના સમયમાં વાંચવું, રમવું, ગીત સાંભળવું અને મિત્રો સાથે વાતો કરવી ગમે છે. પાંચમો પ્રશ્ન છે તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? તો હું મિત્ર સાથે નાસ્તો, ચોકલેટ, ફળ, અન્ય ખાદ્ય વસ્તુઓ વહેંચીને ખાઉં છું. હવે ઉદાહરણ આપેલું છે કે દાસ તો તેનો સમાનાર્થી છે સેવક. તો અહીં જે કૌંસમાં આપેલા છે તો તેમાં જ શબ્દ અને તેનો અર્થ આપેલો છે તો તે આપણે સોલ્વ કરીએ તો આવાસ એટલે ઘર, ધુરા તો ધુસરી, ઉતાવળું તો અધીરું, દાસ તો સેવક, મહેમાન તો અતિથિ અને ક્ષમતા તો ગજુ. હવે ત્રીજો પ્રશ્ન છે કે વાક્યનો અર્થભેદ સમજો અને વાક્ય બનાવો. તો દાસ અને સ્વામી તો દાસનો અર્થ થાય સેવક. તો વાક્ય છે આજનો માનવી પૈસાનો દાસ બની ગયો છે. સ્વામી તો તેનો અર્થ થાય માલિક. તો મનુષ્ય પોતાના મનનો સ્વામી છે. હાસ્ય અને રુદન તો હાસ્ય એટલે સ્મિત. શિક્ષકે વિદ્યાર્થીને ટૂચકો કહ્યો તો વર્ગમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. રુદન તો વિલાપ. પડોશીના ઘરે રુદનનો અવાજ આવતો સાંભળી અમે ત્યાં દોડી ગયા. ધીરજ અને ઉતાવળ તો ધીરજ એટલે શાંતિથી તો ધીરજના ફળ મીઠા હોય છે. ઉતાવળ તો ઝડપ. ઉતાવળે આંબા પાકે નહીં. અખંડ અને ખંડિત તો અખંડ એટલે સંપૂર્ણ. અખંડ ભારતની સ્થાપનામાં સરદાર વલ્લભભાઈનો ફાળો મહત્વપૂર્ણ છે. ખંડિત એટલે તૂટેલું. તો ખંડિત થયેલી મૂર્તિને જળમાં પધરાવી દેવી જોઈએ. કાવ્યના આધારે એક શબ્દમાં જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કોણ સ્વામી કે દાસ નથી? તો જવાબ થશે મનુષ્ય. બીજો પ્રશ્ન આનંદથી શું ખાવાનું છે? તો આપણે જવાબ આપીશું ઈશ્વર પીરસે તે. ત્રીજો પ્રશ્ન છે પોતાના કોને ગણવાના છે? તો ઈશ્વરના જનને. ચોથો પ્રશ્ન છે પ્રત્યેક કર્ણે હેતનું શું વેર છે? તો હાસ્ય. અખંડ શું ચાલે છે? બ્રહ્મચિચોડો. છઠ્ઠો શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? ધૂસરી. અને સાતમો પ્રશ્ન છે સૌ સાથે શું વેચીને ખાવાનું છે? રામની દીધેલી રોટલી. અને અમૃત જેવું શું છે? સુધા એટલે કે સુધા અથવા છાશ. આપેલા શબ્દોના અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખવાની છે કે જીવન તો આ તો ઈશ તણો આવાસ. સંતોષ તો એ પીરસે તું ખા રસથી એ આપે તે લે. સંભાવ તો નહીં સ્વામી નહીં દાસ. પ્રવૃત્તિ તું નવરો નવ રેજે વહેજે. ધીરજ તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોટી. સમ સૌ સાથે વેચીને ખાજે રામની દીધેલી રોટી. ભાવદર્શક વાક્ય ને લાગુ પડતી પંક્તિ આપણે લખવાની છે. અહીં વાક્ય આપ્યું છે કે તું એનો અમાનતનો મહેમાન છે તો તું તેનો આમંત્રિત અતિથિ એમ. આ તો ઈશ્વરનું ઘર છે. આ તો ઈશ તણો આવાસ. તો અહીં પંક્તિ આપેલી છે જે આપણે કાવ્યમાંથી શોધેલી છે. જેના માણસોને તું પોતાના સમજ તો એના જનને તારા ગણી એ રાખે તેમ રહે. તું તારી ક્ષમતા હોય એટલું જ વહેજે. તું નવરો નવ રહેજે વહેજે ધુસરી ગજા પ્રમાણે. કામને કોઈ કસર ન આવવી જોઈએ. કામમાં ના આવે કચાશ કદીએ. પ્રશ્નોના જવાબ છે. પહેલો પ્રશ્ન છે ઈશ તણો આવાસ શાને કહ્યો છે? શાથી? ઈશ તણો આવાસ પૃથ્વીને કહ્યો છે
કારણ કે પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ, વાતાવરણ, પાણી દરેક જીવને સમાન રીતે મળી રહે છે. બીજું, ઈશ્વરની કૃપાની વાત કઈ છે? તો પૃથ્વી પર દરેક જીવનું પોષણ અને રક્ષણ ઈશ્વર સમાન રીતે કરે છે, તે કૃપાની વાત છે. ત્રીજો પ્રશ્ન છે, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે? ઈશ્વર આપણા માટે જે યોગ્ય છે અને હિતકારી હોય તે પીરસે છે, તેથી ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું કહ્યું હશે. ચોથો પ્રશ્ન છે, કામ કરવા બાબતે શું કહ્યું છે? કવિ કહે છે કે તું નવરો બેસી ન રહેતો, ધીરજથી અને પોતાની ક્ષમતા મુજબ કામ કરતો રહેજે. પાંચમો છે, વહેંચીને ખાવાનું શાથી કહ્યું છે? તો ઈશ્વર જે પીરસે છે તે પ્રેમ, હાસ્ય, સહકાર વહેંચીને ખાવાનું કહ્યું છે, કારણ કે તેનાથી સમાજની અખંડિતતા જળવાઈ રહે છે. છઠ્ઠો પ્રશ્ન છે, છાશને સુધા જેવી કેમ કહી? જેવી રીતે સુધા આનંદનો અનુભવ કરાવે છે, તેમ છાશ જમ્યા બાદ અમૃત જેવી અસર આપે છે, તેથી છાશને સુધા જેવી કહી છે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.